મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે, ત્યારે હળવદની બજારોમાં કાળી અને સફેદ શેરડીની ધૂમ આવક નોંધાઈ છે। મકર સંક્રાંતિના પર્વમાં મમરાના લાડવા, સિંગ અને દાળિયા ઉપરાંત સિંગ તલની ચીક્કી, ટેસ્ટફુલ ઊંધિયું તો પતંગ પ્રેમીઓ માટે હોય છે। ત્યારે પતંગ પર્વ પર ધાબા અને અગાસીમાં ઠંડીના માહોલમાં પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે ડીજેના સંગાથે શેરડી ખાવાની પરંપરા વર્ષોથી યથાવત જોવા મળે છે। શેરડીના માંડવા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે, ત્યારે ખાસ કરીને કાળી શેરડીની આવકમાં વધારો નોંધાયો છે। હળવદના ગ્રામ્ય પંથકમાં સફેદ શેરડીનું વાવેતર થાય છે, તેમાંય ખાસ કરીને માનસરમાં સફેદ શેરડીનું મબલક ઉત્પાદન થયું છે। ત્યારે સ્વાદના શોખીનોને અત્યારથી શેરડીના સાકર જેવો મીઠો મધ રસ દાઢે વળગી ગયો છે। આ વખતે શેરડીના ભાવમાં અંદાજિત 10 થી 15% વધારો થયો હોવા છતાં તેની ડિમાન્ડમાં ઘટાડો નથી થયો। મીઠી મધુર કાળી શેરડી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે। બરોબર છે અને તમે આ જોઈ રહ્યા છો અત્યારે માર્કેટ ફૂલ હાલે છે અત્યારે, અને મહત્વ એટલે ઘણું બધું સારું એમ શેરડીનું અત્યારે ઘણું બધું સારું છે। અને અમારે ત્યાંથી તમે જોઈ શકો છો દાડમ, ચીકી અને બોર અને બધું વેપાર ચાલુ છે અત્યારે હાલમાં। ગામ નવા ધનાળા સફેદ શેરડી કરતાં કાળી શેરડી બહુ મીઠી લાગે, ઓછી આવે પણ થોડી ગરમ પડે થોડીક લેવો ખાવામાં, પણ બહુ મજા આવે કાળી શેરડી ખાવામાં। સફેદ શેરડી કરતાં કાળી શેરડી છે ને બહુ મીઠી આવે, એટલે માણસ એ અત્યારે વધારે ખાવામાં કરે। અને બીજું એમ કે કાળી શેરડી રહીને દાન પૂર્ણ કરવા બધું લઈ જાય,